हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। आपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग અને બીજા વિષયો પણ સામેલ છે। હાલમાં અત્યારે આપણે રીઝનિંગની અંદર ઘડિયાળ ચેપ્ટર ચાલે છે। ઘડિયાળ ચેપ્ટરની અંદર 2 પાર્ટ પૂરા થયા છે। આજે આપણે ત્રીજો પાર્ટ લઈશું। ત્રીજા પાર્ટની અંદર પાંચમી પેટર્ન વિશે આપણે માહિતી મેળવીશું। તો પાંચમી પેટર્નની અંદર કલાક અને મિનિટ કાંટા વચ્ચેના બનતા ખૂણાઓ વિશેની આપણે સમજૂતી મેળવીશું। જે અહીં આપણે જો ઘડિયાળની અંદર 3 કાંટા છે। ઘડિયાળ જ્યારે ઘડિયાળની અંદર એ ચારે બાજુ ફરે છે ત્યારે કોઈ ને કોઈ દિશામાં એ ખૂણાઓ રચે છે। તો એ બે કાંટા વચ્ચેનું અંતર કેટલું હશે એ રીતના દાખલા પૂછાય છે। તો કલાક અને મિનિટ કાંટો જો ધારો કે અહીંયા 1 અને 2 વચ્ચે છે તો તેની વચ્ચે કેટલું અંતર હશે એના વિશેની માહિતી છે। અહીં ઘડિયાળની અંદર જો 2 ને 20 થઈ છે, 2 ને 20 થઈ છે, તો 2 ને 20 વચ્ચે કલાક અને મિનિટ કાંટા વચ્ચેનું કેટલો અંશનો કાટકોણ બનશે એ આપણે શોધવાનું છે। તો શોધવા માટે આપણે સૂત્ર છે 11/2 ગુણ્યા 20 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક। આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું। જો નિયમ છે આની અંદર જો જવાબ દાખલો આપણે ગણીએ છીએ અને દાખલાની અંદર જવાબ જો 180 થી વધુ આવશે તો તેને 360 અંશમાંથી બાદ કરવાનો છે। જવાબ હંમેશા ઋણ આવે તો તેને ધન જ સમજવું। ચલો ઉદાહરણ જોઈએ। 3:30 મિનિટે કલાકે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? સૂત્રની મદદથી જ 11/2 ગુણ્યા મિનિટ કેટલી છે 30 માઇનસ 30 ગુણ્યા કલાક કેટલા છે 3। ચાલો ઉડાડી દઈએ। 15×2 = 30। 11 ગુણ્યા 15 માઇનસ 3×3 = 90। ચલો 15 ગુણ્યા 11 કરીએ। 0 5 × 5 1 5 × 5 1 5 6 1 165 માઇનસ 90 165 માંથી 90 બાદ કરો। 5 માંથી 5 6 માંથી 9 ના જાય 10 16 માંથી 9 જાય તો 7 એટલે 75 અંશ જેટલો ખૂણો બનાવશે। 3:30 નો સમય હશે ત્યારે કેટલા અંશનો ખૂણો બનશે? 75 અંશ જેટલો ખૂણો બનશે। ચાલો ઉદાહરણ નંબર 2 લઈએ। ઉદાહરણ નંબર 2 1:40 મિનિટ થઈ હશે ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલો ખૂણો બનશે? તો આ સૂત્રની મદદથી 11/2 મિનિટ કેટલી છે 40 તો 40 અહીંયા લખીશું માઇનસ 30 ગુણ્યા કલાક કેટલા છે 1। ચાલો ઉડાડી દઈએ। 20×2 = 40। હવે 11 ગુણ્યા 20 માઇનસ 30 × 31 11×2 = 22 220 માઇનસ 30। ચાલો 220 માંથી 30 બાદ કરીએ તો કેટલા થશે? 190 અંશ। 220 માંથી 30 બાદ કરતા 190 વધે। જો નિયમ મુજબ અહીંયા 180 કરતાં વધુ જવાબ આવશે। નિયમ શું કહે છે? 180 કરતાં વધુ જવાબ આવે તો તેને 360 માંથી બાદ કરવું। તો 360 માંથી 190
બાદ કરવા પડશે. 180થી વધુ છે એટલે. તો 0 6માંથી 9 ના જાય તો દશક લેતા, 16માંથી 9 જાય તો 7, 2માંથી 1 170 અંશ. 170 અંશ જેટલું ખૂણો બનશે. ચાલો ઉદાહરણ નંબર 3. 8:30નો સમય થયો છે. 8:30 કલાકે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? ખૂણો કેટલા અંશનો બનશે? સૂત્રની મદદથી ચલો. 11/2 ગુણ્યા મિનિટ કેટલી છે? 30 માઇનસ 30 ગુણ્યા કલાક કેટલા છે? 8. ડાયરેક્ટ ભાગી ઉડાડી દઈએ. 15×2 = 30. 11 ગુણ્યા 15 માઇનસ 8×3 = 24. 240. ચલો 11 ગુણ્યા 15 કરો. 15 ગુણ્યા 11. 0 5 × 5 1 × 1 5 × 5 1 × 1 5 6 1. કેટલા થશે? 165 માઇનસ 240. ચલો 240 માઇનસ 165 કરો. 0માંથી 5 ના જાય તો 10 કો લઈએ 3. 10માંથી 5 જાય 5. 3માંથી 6 ના જાય ફરી 10 કો લઈએ. 13માંથી 6 જાય તો 70. તો કુલ કેટલું? 75 અંશ જેટલું કોણીય અંતર કાટકોણ બનશે. ઉદાહરણ નંબર 4. 4:44 કલાકે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો સૂત્રની મદદથી 11/2 ગુણ્યા મિનિટ કેટલી છે? 44 માઇનસ 30 ગુણ્યા કલાક 4. ઉડાડી દઈએ. 22×2 = 44. 11 ગુણ્યા 22 માઇનસ 4×3 = 120. 11 ગુણ્યા 22 કરીએ. 22 ગુણ્યા 11 0 2 × 2 2 × 2 2 × 2 2 4 2 242 માઇનસ 120. 242 માઇનસ 120. 242માંથી બાદ કરો 120. 2 4માંથી 2 જાય તો 2. 2માંથી 1 જાય. 122 અંશ જેટલો ખૂણો બનાવશે. 4:44 વાગ્યા હશે ત્યારે કેટલો ખૂણો બનશે? 122 અંશનો ખૂણો બનાવશે. ચલો નેક્સ્ટ 5મું ઉદાહરણ. 5:15 કલાકે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? 11/2 ગુણ્યા મિનિટ કેટલી છે? 15 માઇનસ 30 કલાક 5. ચલો ઉડાડીએ. 7.5. 11 ગુણ્યા 7.5 માઇનસ 5×3 = 15. 150. 11 × 77.5 માઇનસ 150. ચાલો 150માંથી બાદ કરો 77.50. 150માંથી 77.5. અહીંયા પણ પોઈન્ટ ઉપર પણ પોઈન્ટ મૂકવું પડશે. 0 કરવો પડશે. જો 0માંથી 5 ના જાય તો દશક લેવું પડશે. તો અહીંયા 0 છે તો અહીંયા 4 આવશે, અહીંયા 9 અને અહીંયા 10.
10માંથી 5 જાય તો 5, 9માંથી 7 જાય તો 2, 4માંથી 7 ના જાય ફરી 10 કો લીધો, 14માંથી 7 જાય તો 7, કેટલા આવશે 72.5। 5 ને 15નો સમય થયો હશે ત્યારે 72.5 જેટલો ખૂણો બન્યો હશે। તો મિત્રો પેટર્ન 5 અહીં આપણે પૂરી થાય છે। હવે નેક્સ્ટ છે ખામીયુક્ત ઘડિયાળ અને કાંટાની સ્થિતિના આધારે દાખલા। સૌથી ઇમ્પોર્ટન્ટ આ બે પેટર્ન છે, એમાંથી દર વખતે રેલવેની અંદર પૂછાય જ છે, તો એ જોવાનું ના ભૂલતા મિત્રો। જો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ મિત્રો।